ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હજીરા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ₹4.74 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળ પૂરતી જ છે, પરંતુ સાચી હકીકત તો એ છે કે અહીં દેશ અને વિદેશથી દારૂ સહેલાઈથી મળી આવતું હોય છે। ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હજીરા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ ₹4.74 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે પ્રોહિબિશન અને જુગારના કેસ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા હજીરા પોલીસને સૂચના આપી હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની ટીમ પેટ્રોલિંગમાં હતી। જે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે 4 વ્હીલ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યો હતો। આ સાથે પોલીસે દારૂ, મોબાઈલ, રોકડ રકમ અને 4 વ્હીલ મળી કુલ ₹4.74 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો।